ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ શહેરના રિક્ષા ચાલકોની વર્ષો જૂની માંગણી આખરે પૂરી થઈ છે. ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવા અને રિક્ષા ચાલકોને કાયદેસરની જગ્યા આપવા માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરભરમાં 30 ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા છે. આ પહેલના ભાગરૂપે તાજેતરમાં ભરૂચના સ્ટેશન સર્કલ ખાતે પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરમાં વાહનોની વધતી સંખ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી હતી અને રિક્ષા ચાલકોને યોગ્ય પાર્કિંગની જગ્યા ન મળતા પોલીસ સાથે ઘર્ષણ થતું હતું. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના પ્રમુખ આબિદ મિર્ઝા અને સભ્યો દ્વારા છેલ્લા 4 વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવી હતી. આખરે આ લડતનું સુખદ પરિણામ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં 16,000થી વધુ રિક્ષા ચાલકો માટે આ નિર્ણય એક મોટી રાહત લઈને આવ્યો છે, કારણ કે હવે તેઓ કાયદેસરના સ્ટેન્ડ ઉપરથી મુસાફરોને બેસાડી શકશે. સ્ટેશન સર્કલ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસ શહેરના પ્રમુખ સલીમ અમદાવાદી, સામાજિક આગેવાન અરવિંદસિંહ રાણા, ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર, આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત અને વિવિધ પત્રકાર સંગઠનોના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રિક્ષા ચાલકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ વહીવટીતંત્ર અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ નવા ઓટો રિક્ષા સ્ટેન્ડ ભરૂચના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવામાં અને હજારો રિક્ષા ચાલકોને આજીવિકા માટે એક કાયદેસરની જગ્યા પૂરી પાડવામાં મદદ કરશે તેવી આશા સેવાઈ રહી છે. રિક્ષા એસોસિએશનનો મારા માટે બહુ મહત્વનો છે કે કેટલા વર્ષોની આજે લડાઈ 4 વર્ષથી લડતા હતા એસોસિએશનના પ્રમુખ તરીકે આબિદભાઈ, તેમની ને તમારી સંગઠનની જીત છે. આ એસોસિએશન બનાવવામાં જે પણ અધિકારીઓએ, પદાધિકારીઓએ, કોંગ્રેસ પક્ષ કે સત્તાધારી પક્ષ જે લોકોએ આમાં સહકાર આપ્યો છે એ બધાનો આપણે આ તકે આભાર માનીએ. અરવિંદસિંહભાઈ જે વાત કરી કે ભાઈ સંગઠનમાં શક્તિ છે, કેટલા વર્ષો પછીની માંગ હતી એ તમારી આજે પૂરી થઈ છે. આપણે આશા રાખીએ કે આને આપણે સારી રીતે ઉપયોગ કરીને ચલાવીએ. ખાસ કરીને આબિદભાઈ આ એસોસિએશન શરૂ કર્યા પછી જે રિક્ષા એસોસિએશનની સેવા આપી છે એ કાબિલે તારીફ છે. ખાસ કરીને કોઈ વસ્તુ ખોવાઈ જાય, કંઈ મિસપ્લેસ થાય તો રિક્ષા એસોસિએશનમાં જે ગ્રુપમાં મેસેજ આવે છે ને જે રિક્ષા એસોસિએશનના રિક્ષાના ડ્રાઈવરો કે જે લોકોનો જે સહકાર મળે છે એવી મતલબ કે વખાણવા લાયક છે. એક આ બહુ મોટી સેવા છે. ખાસ કરીને રિક્ષાવાળા જે લોકો છે એવી એક ભરૂચ નગરપાલિકાના કે ભરૂચની પ્રજા માટે એક આશીર્વાદ છે. સામાન્ય માણસને કંઈ બી જવું હોય તો સસ્તામાં સસ્તું રીતે જો જઈ શકે તો રિક્ષામાં જાય. એટલે ટ્રાફિક માટે ઓછી ટ્રાફિકથી લઈને સારી રીતે જઈ શકતા હોય એના માટે રિક્ષા સામાન્યથી સામાન્ય માણસો વાપરે છે. વર્ષથી રિક્ષા ચાલકોના માટે હું અને મારા તમામ રિક્ષા એસોસિએશનના તમામ હોદ્દેદારો અને રિક્ષા ચાલકોને મને સાથ સહકાર આપ્યો. એ સંદર્ભમાં મેં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, એસપી સાહેબ, નગરપાલિકા પ્રમુખ સાહેબ અને એસપી સાહેબે બહુ મહેનત કરી અને ભરૂચ નગરપાલિકાને હંમેશ મેં જાગૃત કર્યું કે અમારે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા હટી જાય. આજ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ નહોતા. એ ભરમાણસાઈ હતી. ઓન પેપર કોઈ જગ્યાએ સ્ટેન્ડ નહોતા. આજે ઘણી ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી, સીટીપીઆઈએ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે 30 સ્ટેન્ડ પાસ કરવામાં આવે. આજે અમે એનું લોકાર્પણ કરશું. ભરૂચ રેલવે સ્ટેશનથી ઝાલેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા સ્ટેન્ડ લગાવીશું. હવે અમારા મહેમાનશ્રી છે